નમસ્કાર ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિસાવડિયા। હાલ ઋતુ ચક્રમાં ફેરફાર આવ્યા છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આમ તો અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, પરંતુ કમોસમી વરસાદ એટલે સર્જાઈ રહ્યો છે, આવી રહ્યો છે, કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એક્ટિવ થયું છે। આની પહેલા પણ કમોસમી વરસાદ આવ્યો હતો, ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું। ત્યારે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાંતો દ્વારા ખાસ કરીને આગાહીઓ કરવામાં આવી રહી છે। ખાસ આવતીકાલ એટલે કે 7 એપ્રિલને લઈને ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે, કારણ કે આવતીકાલનો દિવસ ખૂબ ભારે રહેશે અને આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાના છે। અને ખાસ કરીને આની પહેલા પણ આપણે જોયું હતું કે સૌરાષ્ટ્ર સહિતનું જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, કચ્છથી લઈને તમે આમ ગીર સોમનાથ, ભાવનગર સહિતનું જે વિસ્તાર જુઓ તો ત્યાં સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા માટેની પણ ચેતવણી આપવામાં આવી છે। સૌથી પહેલા આપણે ગુજરાતની વાત કરીએ તો આખી આ સિસ્ટમ છે પાકિસ્તાન તરફ સક્રિય થઈ હતી અને તેની ધીમી ધીમી અસર છે ગુજરાતના અમુક ભાગોમાં જોવા મળી રહી છે। આજે ક્યાંય એટલો બધી તેની અસર નથી થવાની, પરંતુ આવતીકાલે ધીમે ધીમે જે પ્રમાણે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને આવતીકાલ એટલે કે 7 તારીખે ગુજરાતના તમામ ભાગોમાં છે તેની અસર જોવા મળશે। જે પ્રમાણે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ગુજરાત તરફ જુઓ તમે કે કાલ સાંજ સુધી થશે વાતાવરણ, ત્યાં આખા ગુજરાતનો જે ભાગ છે, આપણે ઝૂમ કરીને જોઈએ તો કે અમદાવાદ સહિત આમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે, બધા જ વિસ્તારમાં છે તેની અસર જોવા મળશે। કચ્છના ભાગની જો વાત કરીએ તો રાપર સહિતના બધા જ જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે। છૂટો છવાયો વરસાદ છે તે પડવાનો છે। નલિયા સહિત ગાંધીધામનો આખો આ પટ્ટો છે ત્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ બાજુ જોઈએ તો જામનગર, ઓખા, દ્વારકા, પોરબંદર, વેરાવળ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ખૂબ સારી રીતે તેની અસર જોવા મળશે, એટલે કે છૂટો છવાયો વરસાદ તો અમુક વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પણ જોવા મળે। અત્યારે પવનની દિશા આ તરફ છે, એટલે જે કહેવાય છે કે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે ને આવતીકાલ સુધીમાં એ સિસ્ટમ સંપૂર્ણ સક્રિય થઈ જશે। બીજી બાજુ તમે અહીંયા સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતનો વિસ્તાર જુઓ તો ત્યાં પણ તેની અસર જોવા મળી રહી છે। ખાસ આગળના જિલ્લાઓ પર નજર કરીએ તો આમ ભાવનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને જે આગળ એટલે કે પછી અહીંયા રાજસ્થાનનો આખો વિસ્તાર આવી જાય કે તેની સીમા, તો ત્યાં પણ વધારે તેની અસર જોવા મળી રહી છે। આ બાજુ દાહોદ બાજુ પણ તેની અસર જોવા મળશે, એટલે કે આવતીકાલનો દિવસ ક્યાંક ભારે રહેવાનો છે। ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં તેની અસર જોવા મળશે અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે વરસાદ વરસ્યો હતો। શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ? આગામી 24 કલાકમાં ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે। એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવેલો છે, જેથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ વર્ષા થવાની શક્યતા છે અને લગભગ રાજસ્થાન સુધીના ભાગોમાં સખ્ત પવનના તોફાનો, ક્યારેક તો પવનની ગતિ 70 થી 90 કિલોમીટરની રહી શકવાની શક્યતા રહે છે અને કરા પડવા તેમજ વીજળી થવી, આ બધી બાબતોની ગતિવિધિ થવાની શક્યતા રહે છે। આ પશ્ચિમ વિક્ષોભના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને લગભગ તેની અસર વિશેષ અસર તો સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે અને અરવલ્લીના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહે। દાહોદ, છોટાઉદેપુર, લીમખેડા વગેરે ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહે। ખાસ કરીને વડોદરાના ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહી શકે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહે। ભરૂચ, સુરતના કેટલાક ભાગમાં અસર થવાની શક્યતા રહે। જો અરબ સાગરનો ભેજ મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં પહોંચી શકે તો ડાંગ, આહવા વગેરે ભાગોમાં પણ અસર થવાની શક્યતા રહે। આ ઉપરાંત તારીખ 12 બાદ ગરમી વધે અને તારીખ 15 સુધીમાં ગરમીનો ઊંચો થતો જોવા મળે અને તારીખ 20 સુધીમાં ગરમી લગભગ 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ જેવી થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત તારીખ 20 થી 22માં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેની અસરમાં પણ
ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે, પવનની ગતિ રહે. તારીખ 26થી મેની શરૂઆત સુધીમાં પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ગુજરાતના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. લગભગ એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બનવાની શક્યતા રહે અને મે માસમાં અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન ચક્રવાત બનવાની શક્યતા રહે. જૂનની શરૂઆતમાં પણ તેની અસર થઈ શકે. એટલે હવે બંને સાગરોમાં હલચલ જોવા મળશે, બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રમાં. જી. જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે અને આપણે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની આખી સિસ્ટમ છે એ પણ જોઈ કે આવતીકાલે ખૂબ સક્રિય થવાની છે. જો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.